અમદાવાદ લો ગાર્ડન સામે અનલેબલ પાણી બોટલ વેચાણ જન આરોગ્ય માટે ગંભીર ખતરો, તંત્ર ક્યારે જાગશે? અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન વિસ્તારમાં ચાની કીટલી તથા જેન્સી સેન્ડવિચ પિઝાની દુકાનમાં તારીખ, એક્સપાયરી ડેટ અને લેબલ વગરની પાણીની બોટલો ખુલ્લેઆમ વેચાઈ રહી છે, જે જન આરોગ્ય માટે મોટો ખતરો બની રહી છે. ગ્રાહકોને વેચાતી આ બોટલ ન તો ઉત્પાદન તારીખ લખેલી છે કે ન તો એક્સપાયરી તારીખ, ના કંપનીનું નામ, ના ગુણવત્તા પ્રમાણપત્ર. એટલે સ્પષ્ટ છે કે આ પાણી કાયદા વિરુદ્ધ અને શંકાસ્પદ સ્ત્રોતમાંથી ભરેલું હોવાની આશંકા છે. આ પાણી કેવું હોઈ શકે? ફિલ્ટર વગરનું, નળનું પાણી, બોરવેલ અથવા ટેન્કરનું અસ્વચ્છ પાણી, રિસાયકલ બોટલમાં ભરેલું, બેક્ટેરિયા ભરેલું પાણી, કાયદેસર મિનરલ વોટર ન હોવાની પૂરી શક્યતા. જન આરોગ્ય પર શું અસર થઈ શકે? ડાયેરિયા, ઉલટી, પેટનો દુખાવો, ટાઇફોઇડ, જોન્ડિસ જેવી ગંભીર બીમારીઓ, બાળકો અને વૃદ્ધો માટે જીવલેણ જોખમ, લાંબા ગાળે કિડની અને પેટ સંબંધિત સમસ્યાઓ. તંત્રની બેદરકારી કે મિલીભગત? લો ગાર્ડન જેવી વ્યસ્ત જગ્યા આ રીતે બિનકાયદેસર પાણી વેચાતું હોવા છતાં આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ ઇન્સ્પેક્ટર આંખ મીચીને બેઠા છે કે શું? જાહેર સ્થળે હજારો લોકો રોજ આ પાણી પી રહ્યા છે, છતાંય કોઈ તપાસ કે કાર્યવાહી નથી. આ ગંભીર બેદરકારી. લોકો માટે ચેતવણીનું લેબલ વગરનું પાણી ક્યારેય ન પીવું, તારીખ અને કંપનીનું નામ ચકાસવું, શંકાસ્પદ દુકાનોની ફરિયાદ એએમસી અથવા ફૂડ વિભાગમાં કરવી, પોતાનું આરોગ્ય પોતાની જવાબદારી. કડક માંગ, આવા બિનકાયદેસર પાણી વેચનાર દુકાનદારો સામે તાત્કાલિક સીલ અને ભારે દંડની કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો જન આરોગ્ય સાથે ખુલ્લો ખિલવાડ ચાલતો રહેશે. એડિટર સુનિલ રાઠોડ, અમદાવાદ.